નારાયણ ભગવાનની જય. વક્તા શ્રી કેપી સ્વામીએ આજે આપણે સરસ મજાની મહારાજની પ્રાગટ્યથી લઈ બાળલીલા અને બાળલીલાથી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી, ત્યાર પછી વિદ્યાભ્યાસ કર્યો, આવી બધી મહાન આપણા ઈષ્ટદેવની કથા આપણને સંભળાવી. ખરેખર સ્વામીએ જે કથા સંભળાવી આપણને એ આજના યુગમાં આપણા મંડળ સિવાય અને આપણા જે વડીલ ભક્તો છે એ ભક્તો સિવાય આપણને ક્યાંય સાંભળવા મળે એમ નથી. આવું સરસ મ્યુઝિયમ બનાવ્યું, પ્રસાદીની વસ્તુની વાત કરી કે બુદ્ધ ભગવાનના 2 કેસ છે, એના માટે અબજો રૂપિયાનો ખર્ચો કર્યો. આપણા મંડળના વડીલ ભક્તો આમ કથામાં કહેતા કે નંદ રાજા પાસે વરાહ ભગવાનનું અસ્થિ હતું. એ એક અસ્થિ નાનું એવું હતું, એને લઈ અને સમુદ્ર માર્ગે જતા આવતા અને સમુદ્રની અંદર લક્ષ્મી બધી સંતાડીને રાખી હતી નંદ રાજાએ. એમ આપણા વડીલ ભક્તો કથા વાર્તા કરતા. તો આપણે એમાંથી સાર ગ્રહણ કરવાનો એટલો જ છે કે આપણે પાસે તો આખો ખજાનો છે. આપણા ઈષ્ટદેવનો પ્રસાદીની વસ્તુનો આપણને ખજાનો મળ્યો અને એ ખજાનો આપણો ખોવાઈ ગયો હતો. પણ ખરેખર કેપી સ્વામીએ અથાગ મહેનત કરી. આજે લગભગ હું જોઉં છું, પોતે ભણીને આવ્યા પછી 10 વર્ષ થયા, 9-10 વર્ષ, પણ એટલી બધી મહેનત કરી છે, એટલી બધી મહેનત કરી કે આપણે ન કરી શકી. અને મહારાજનો પણ રાજીપો એમાં છે કે મંડળના ભક્તોએ જે ભક્તોએ મહેનત કરી છે તેનું અખૂટ ફળ મહારાજે આપ્યું છે. કેપી સ્વામીની એટલી નાની ઉંમર, બીજો કોઈ પરિચય નહીં, પણ મહારાજના પ્રતાપે કરી અને ભગવાન સાક્ષાત એમના ભેગા હોય એવું આપણને અત્યારે દર્શન થઈ રહ્યું છે કે આવો મોટો માહોલ આજે 38 વર્ષ 6 મહિના ને 26 દિવસ પછી આજે આ ભક્તો આપણે અહીંયા આટલો જમાવડો થયો છે કે જેથી આપણા ઈષ્ટદેવ અહીંયાથી વિદાય લીધી તે દિવસે અહીંયા આ વાડીની અંદર ભક્તો સમાતા નહોતા. આજે એ વાતને 38 વર્ષ વહી ગયા, પણ કેપી સ્વામીની અથાગ મહેનતને કારણે અને આ બધો પ્રસાદી વસ્તુનો ભંડાર ભેગો કર્યો અને આપણા માટે દર્શન સુખ થાય એ આપણા ઈષ્ટદેવના પ્રસાદીના વસ્તુના આપણે દર્શન કરી અને એમ આપણને થાય કે આપણે મહારાજ જ્યાં બાળમુકુંદ ભવન 2 જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં આપણે જેમ દર્શન કરતા એવા અહીં દર્શન થાય છે. ખરેખર બહુ સરસ કામ કર્યું છે. આવું કામ જે કરવાનું હતું આપણે એ ન થયું અને એ કામ કેપી સ્વામીએ કર્યું તો બહુ સરસ કામ છે. વધારે સમય નથી લેવો, હવે ભક્તોના પ્રવચન લેવાના છે. તો આપણે મહારાજે રતિલાલ ભગતને આશીર્વાદ આપ્યા છે અને કીધું છે કે તમે કથા વાર્તા કરજો એમ. તો આપણે પૂજ્ય રતિલાલ ભગતને થોડો સમય આપી અને પોતાની અમૃતવાણીનો આપણને લાભ આપે. તો પૂજ્ય શ્રી રતિલાલ ભગત એમણે આપણા મંડળની અંદર બ્રહ્મ પેલેસ મંદિરની અંદર ખૂબ સેવા કરી છે, ખૂબ પેટ ભરીને સેવા કરી છે. અને મંડળની અંદર બ્રહ્મ પેલેસે મંદિરે જ્યારે સમય ઉત્સવ થયા, સમયામાની અંદર ભક્તોએ કથા કરી છે અને મહારાજના ગુણગાન ગાય અને ખૂબ મહારાજનો રાજીપો લીધેલો છે અને મંડળની પણ સેવા કરી છે અને બ્રહ્મ પેલેસ મંદિરની અંદર બહુ સેવા કરી છે.
ફૂલવાડી મંદિરની અંદર પણ બહુ મોટી સેવા છે, બહુ મોટી એટલે આપણે કલ્પના ન કરી શકીએ એવી સેવા છે. આપણા બધા મંડળના પૂર્વજો જે વડીલ ભક્તો હતા ને એ કેવા હતા ખબર છે? તન મન અને ધન ત્રણેયથી સુદામા જેવા હતા. તન મન ને ધનથી ત્રણેય પ્રકારે સુદામા જેવા હતા. તો એ ભક્તોએ ફૂલવાડીની અંદર પણ એક શિખરની સેવા કરી છે એ સમયની અંદર. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આપણા જે વડીલ ભક્તો જે કાર્ય કરી ગયા એને આપણે યાદ કરતા રહી, એના જરા આપણે તો ખ્યાલમાં આવે, એનું અનુસંધાન આવે કે આપણે શું કરવાનું છે, આપણા ઈષ્ટદેવે આપણને શું કરવાની આજ્ઞા આપી છે. તો વધારે સમય ન લેતા આપણે રતિલાલ ભગતના મુખેથી જ થોડો અમૃતવાણીનો લાભ લઈ. પૂજ્ય શ્રી રતિલાલ ભગત. થોડા સમયની અંદર આપણને મહારાજનો બહુ કથા વાર્તાનો સાર સમજાવ્યો. ખરેખર ભક્તો આપણા મંડળની અંદર ગણીને 1977ની સાલમાં મહારાજને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન છે એવું સમજવાવાળા અને પૂજવાવાળા અને ભજન કરવાવાળા માત્ર 38 જણા હતા. 38 જણા. એ પૂર્વથી પશ્ચિમ લગી આપણે જોઈ લે છે, દ્વારકાથી લગીનથી મહારાષ્ટ્ર લગી, ત્યારે ગણીને 38થી 40 ભક્તો થતા. અને બધાય મેં કીધું ને તન મન ને ધનથી સુદામા જેવા ગરીબ હતા. કાંઈ હતું નહીં. સાયકલથી કામે જાય, મજૂરી કરવાની, સાંજે રાતે 12 વાગ્યા સુધી ભજન કરવાનું, મહારાજના પરચા પ્રતાપ ગાવાના. એ 38થી 40 જણા નોખા નોખા, થોડા અહીંયા હોય 5-7 વંથલીમાં, 5-7 ચાવડામાં, 10-12 મુંબઈમાં, 8-10-15 પૂનાની અંદર, આ 4 જગ્યા ઉપર આપણા મંડળના ભક્તો હતા. એની મહેનત જુઓ અને ભગવાનનો પ્રતાપ જોઈને તૈયાર આપણે ખબર પડે કે આ ભક્તોની મહેનત અને ભગવાનનો પ્રતાપ. આપણી બેંકમાં રૂપિયા પડ્યા ને તો આપણે કોટોરીએ છોકરાને જે એટીએમ 10,000 કાઢ્યો તરત કાઢી આવે 5 મિનિટમાં. એમ ભગવાનના પ્રતાપની આ ભક્તોને ખબર હતી. તો આ ભજન કરાવી અને આજે જુઓ આપણું આ શ્રીહરિ શરણાગતિ મંડળ, એના કેવડા મંદિરો અને કેવી બધી વ્યવસ્થા, 5-5 આરતી થાય. જે ત્યાગી ન કરે એ આપણે ગ્રહસ્થાશ્રમમાં રહી અને ભગવાનની સેવા પૂજા કરી. આવો તો મહારાજનો પ્રતાપ અને આપણા આ ભક્તોએ ઓળખાવ્યા ભગવાનને. આ 38થી 40 ભક્તો હતા. એમાંથી જેમ ભગતે કીધું ને, હવે તો 10-12 રહ્યા છે, બાકી બધા વૈગ્યા મહારાજની દિવ્ય સેવા કરવા માટે. અને પ્રસાદીની વસ્તુનો જે આપણને આ ભંડાર મળ્યો, કેપી સ્વામીએ આપ્યો, એ ખરેખર અમૂલ્ય વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાને સુરતની અંદર અડદેસર પારસી હતા, એમને પોતાની પાઘ આપેલી. એ પાઘ એ જમાનામાં આજથી 25-30-35 વર્ષ પહેલાં લાખો રૂપિયામાં માગી, પણ એમને ન આપી. એક ખાલી પાઘ, લાખો રૂપિયાની પાઘની માંગણી કરી પણ એ ન આપી. ત્યારે એ જ આપણા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન ઈષ્ટદેવ એને રાજી થઈ અને ભગવાનજી ભગત જાવ્યા, એમને મહારાજે પાઘ આપેલી અને એને આજે આપણે આ પ્રસાદી ભવનની અંદર દર્શનાર્થે આપી દીધી કે આ મહારાજની પ્રસાદીની પાઘ છે, સૌ ભક્તો દર્શન કરે, રાજી થાય અને આનંદ લૂંટો. કેવી ઉદારતા! માટે આ ભક્તોની ઉદારતા અને આ ભગવાનનો પ્રતાપ. હવે પછી આપણે વડોદરાથી હર્ષદભાઈ સતાસિયા ભગત પધાર્યા છે, તો એમને આપણે વિનંતી કરી સ્ટેજ ઉપર આવી અને પોતાની અમૃતવાણીનો લાભ આપવા વિનંતી. હર્ષદ ભગત